નમસ્કાર લાખો કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સિંગ કર્મચારી અને દૈનિક વેતન કામદાર મિત્રો, સ્વાગત છે તમારું આજના કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આપ સૌ જાણો છો કર્મચારી મિત્રો, તે પ્રમાણે વર્ષ 2024 અને 25માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપ સૌ કર્મચારીઓની તરફેણમાં અનેક કેસોના ચુકાદા આપવામાં આવ્યા હતા, અને જેમાં આપ સૌ કર્મચારી મિત્રો કે જેઓ ઘણા લાંબા સમયથી અલગ અલગ વિભાગોમાં કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતન પર કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને નિયમિત કરવાની જે છે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે. ત્યારે આ ચુકાદાઓ બાદ સરકારે હવે નિયમિતીકરણને પણ મંજૂરી આપી દીધી છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને સરકાર દ્વારા મહત્વના અપડેટ જે છે તે બહાર પડાયા છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે વર્ષ 2026નું જે વર્ષ શરૂ થયું છે તે આપ સૌ કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને દૈનિક વેતન કામદારો માટે ચોક્કસથી સોનાનો સૂરજ લઈને આવવાનું છે, કારણ કે સરકારે નિયમિતીકરણને જે છે તે મંજૂરી હવે આપી દીધી છે. અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારો પોતાના અલગ અલગ વિભાગના આવા 3 વર્ષથી વધારે સમયથી કામ કરતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાની કવાયત હાથ ધરી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશમાં હાલમાં કાયમીકરણ એટલે કે આપ સૌ કોન્ટ્રાક્ટ કર્મચારી નિયમિતીકરણને લઈ અને શું માહોલ છે અને રાજ્ય સરકારો શું એક્શન લઈ રહી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બના રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે નિયમિતીકરણને મંજૂરી આપી દીધી છે. તો વર્ષ 2026ની શરૂઆતમાં જ કોન્ટ્રાક્ટ કામદારો, આઉટસોર્સિંગ કામદારો અને દૈનિક કામદારો માટે મોટી આશા લઈને આવી રહ્યું છે. લાખો કામદારો જેમણે લાંબા સમયથી તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે સંઘર્ષ કર્યો છે, તેમના માટે સરકાર અને અદાલતોએ મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. તાજેતરની વાત કરીએ તો તાજેતરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોએ કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવામાં અને તેમની સેવા નિયમોના સુધારો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. સરકાર હવે ધીમે ધીમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવાનું અને કર્મચારીઓને કાયમી સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કર્યું છે. આનાથી કર્મચારીઓનું ભવિષ્ય તો સુરક્ષિત થશે જ, પરંતુ તેમના પગાર અને અન્ય સરકારી લાભોમાં પણ નોંધપાત્ર વધારો થશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે નિયમિતીકરણને મંજૂરી આપી છે. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તાજેતરમાં અપડેટ્સ અનુસાર કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો હવે 10 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતા કર્મચારીને નિયમિત કરવા માટે નવી નીતિઓ બનાવી રહી છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓએ લાંબા સમયથી મંજૂર હોદ્દા પર કામ કરતા કર્મચારીઓની સ્થિતિને પણ મજબૂત બનાવી છે. ખાસ કરીને હરિયાણા અને રાજસ્થાનમાં સરકારે સેવા સુરક્ષા તરફ પગલાં લીધા છે, જેનાથી કરારબદ્ધ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કામદારોને નોકરીમાંથી કાઢી નાખવાનો ભય દૂર થયો છે. આ કામદારોએ હવે નિવૃત્તિની ઉંમર સુધી નોકરીની ખાતરી આપવામાં આવે છે અને તેમને નિયમિત કાયમી કર્મચારી જેવા પગાર પણ મળી રહે છે. કરાર કર્મચારી નિયમિતીકરણ યોજનાનું સંક્ષિપ્તીકરણ કરીએ તો યોજનાનું નામ છે કરાર આધારિત કર્મચારીઓની સેવાઓનું નિયમિત કરવાને લઈ વિવિધ વિભાગમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાભાર્થી બનશે. મુખ્ય ઉદ્દેશ્ય છે કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે તેમને સ્થિર કરવા અને તેમને નોકરીની સુરક્ષા પૂરી પાડવી. પાત્રતાની વાત કરીએ તો ઓછામાં ઓછી 5થી લઈ અને 10 વર્ષ વચ્ચેની સેવા જેમણે ઓછા સંતોષકારક કરેલી હોય તેવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હાલમાં કામ કરવા કાયમી કરવામાં આવશે. મુખ્ય ફાયદા તો નિયમિત પગાર ધોરણ, પેન્શન અને તબીબી સુવિધાઓ. અમલીકરણનું સ્તરની વાત કરીએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો. નિયમિતીકરણ પ્રક્રિયા અને નિયમોમાં સુધારો શરૂ થયો છે. સત્તાવાર સ્ત્રોતોની વાત કરીએ તો સંબંધિત રાજ્ય સરકારની વેબસાઇટો. નિયમિતીકરણના નવા નિયમો તો સરકાર દ્વારા ઘડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર ફક્ત ચોક્કસ શરતો પૂર્ણ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને જ નિયમિત કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે કર્મચારીનું પદ મંજૂર હોવું જોઈએ અને ભરતી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. વધુમાં જે કર્મચારીઓએ તેમની સેવા દરમિયાન વિરામ વગર સતત કામ કર્યું છે તેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે એક કેસના ચુકાદામાં એમ પણ કહ્યું છે કે દાયકાઓથી સેવા આપતા કર્મચારીઓને અનિશ્ચિતતામાં રાખી શકાય નહીં અને સરકારે તેમને નિયમિત કરવાની શક્યતા પર વિચાર કરવો જોઈએ. વાત કરીએ આગળ તો કરાર આધારિત કામદારો માટે ઉપલબ્ધ મુખ્ય લાભોની વાત કરીએ તો એકવાર નિયમિત થયા પછી કર્મચારીઓને નિયમિત સરકારી કર્મચારી જેવા બધા લાભો મળશે, જેમાં કાયમી નોકરી. તો કર્મચારીઓને હવે દર વર્ષે તેમના કરાર રિન્યૂ કરવાની ચિંતા દૂર થશે. પગાર વધારો, નિયમિત થયા પછી કર્મચારીઓને લઘુત્તમ પગાર ધોરણ અને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. તબીબી અને વીમા સેવાઓ, તો
સરકારી કર્મચારીઓની જેમ આરોગ્ય વીમો અને અન્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પેન્શન અને ગ્રેજ્યુટી, લાંબી સેવા પછી નિવૃત્તિ પર પેન્શન અને ગ્રેજ્યુટીનો હક મળશે. રજા સુવિધા, તો કોન્ટ્રાક્ટ કામદારો હવે કમાણીની રજા એટલે કે કેઝ્યુઅલ લીવ્સ અને અન્ય સરકારી રજાઓનો પણ લાભ મળશે. કયા રાજ્યોમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે? તો હાલમાં રાજસ્થાન સરકારે શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગમાં કાર્યરત હજારો કોન્ટ્રાક્ટ કામદારોની ફાઇલો પર પ્રક્રિયા કરી છે. દરમિયાન હરિયાણા સરકારે હરિયાણા સ્કિલ એમ્પ્લોયઝ કોર્પોરેશન HKRN દ્વારા કામ કરતા કર્મચારીઓને તેમની સેવાઓ સુરક્ષિત કરવા માટે પોર્ટલ પર તેમનો ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીએ કરાર આધારિત કર્મચારીઓની તરફેણમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, જેમાં તેમને નિયમિત કર્મચારીઓ જેવા જ લાભો આપવાનું વચન અપાયું છે. ઝારખંડમાં પણ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે જુનિયર એન્જિનિયર જેવા અનેક હોદ્દાઓ પર નિયમિતીકરણના માર્ગો મોકળા થયા છે. આમ દેશભરના લાખો કોન્ટ્રાક્ટ કામદારો માટે વર્ષ 2026નું વર્ષ સોનાનો સૂરજ લઈને આવી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દાયકાઓથી જે રીતે આપ કર્મચારી મંડળ દ્વારા જે કહી શકાય લડત લડવામાં આવી રહી છે, આંદોલનો કરવામાં આવી રહ્યા છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, અને વર્ષ 2024 અને 25માં સુપ્રીમ કોર્ટ સહિત વિવિધ હાઈકોર્ટે આપ સૌ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં જે ચુકાદાઓ આપ્યા છે, આ તમામને લઈ અને કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોએ હવે આપ સૌને કાયમી કરવાને લઈ અને કવાયતો હાથ ધરી છે. જય હિન્દ, અસ્તુ.